કોઈનામાં તાકાત હોય તો ઊભીને બતાવે, ગોંડલની સીટ ઉપર લાડુ પાડવાનું બંધ કરી દે. કોઈ વિશે તો અમે બતાવશું તો કેટલી વિશે શોધ થાય. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો દર્શક મિત્રો, અત્યારે તમને બધાને તો ખબર છે કે મિત્રો અત્યારે ગોંડલમાં ભારે વિવાદો ચાલી રહ્યા છે. એક બાજુ મિત્રો રાજકુમાર જાટ નામના વ્યક્તિનું અત્યારે જે રહસ્યમય તરીકે મોત થયું છે, તો આ કેસનો મિત્રો લગભગ મહિનો થઈ ગયો તો હજુ આનો અંત આવ્યો નથી. હવે આની વચ્ચે મિત્રો ગોંડલની 2027ની સીટના કારણે પણ અત્યારે કોણ જીતશે અને કોણ હારશે એના કારણે પણ મિત્રો અત્યારે ઘણા બધા વિવાદ ચાલી રહ્યા છે. હવે આની વચ્ચે મિત્રો મેહુલ બોગરા છે એ પણ હવે આ વિવાદમાં આવ્યા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે મિત્રો હું એટલા માટે બોલું છું કે અત્યારે તમને બધાને ખબર છે કે મેહુલ બોગરાનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. હવે આ વિવાદની મિત્રો એકદમ શરૂઆતથી વાત કરીએ તો તમને બધાને ખબર છે કે આજથી લગભગ મિત્રો થોડા દિવસ પહેલા જે ગોંડલ એપીએમસીના ચેરમેન એટલે કે જે અલ્પેશ દોલરિયા છે એમનું મિત્રો એક સભાની અંદર એવું નિવેદન આપ્યું હતું કે 2027ની ચૂંટણીમાં અમે ગણેશ જાડેજાને અમારા ખંભે બેસી અને ધારાસભ્ય બનાવીશું. હવે આવા નિવેદન બાદ મિત્રો જે એડવોકેટ મેહુલ બોગરા છે એમને પણ નિવેદન આપ્યું હતું ને તેમને કહ્યું હતું કે ગોંડલની સીટ કોઈની જાગીર નથી કે કોઈ પણ આવીને બેસી જશે. આ તમારે નક્કી કરવાનું નથી કે કોણ ધારાસભ્ય બનશે અને કોણ નહીં બને. આ બધું પબ્લિકને નક્કી કરવાનું છે. પબ્લિક જેને પણ વોટ આપીને જીતાડશે એ ધારાસભ્ય બનશે. તો તમારે એવી ખોટી લાળ ટપકાવવાની વાતો કરવી નહીં. અને વધુમાં મિત્રો તેમને એવું પણ નિવેદન આપ્યું હતું કે જ્યારે પણ મને એવું લાગશે કે આ દેશના બંધારણનું જે અત્યારે દેશના જે કાયદા છે તેનું પાલન કરવામાં નથી આવતું તો એ જ ટાઈમે ગોંડલમાં મારા નામનું પણ ફોર્મ ભરાઈ જશે, એવું મિત્રો એડવોકેટ મેહુલ બોગરાએ નિવેદન આપ્યું હતું. હવે તમારું મિત્રો મેહુલ બોગરાના નિવેદન વિશે શું કહેવું છે તમે જરૂરથી મિત્રો નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો. તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ. વિડીયો તમને ગમે હોય તો લાઈક કરી નાખજો. આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળીએ નવા વિડીયોમાં.